તો ચાલો આજે આપણે આ પડકારને પાર કરવા માટેની એકદમ સ્પષ્ટ અને અસરકારક રણનીતિ સમજીએ. આ દૃશ્ય લગભગ દરેક ઉમેદવારના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે, ખરું ને? ફિનિશ લાઇન સામે હોય અને શ્વાસ જાણે સાથ છોડી રહ્યો હોય. પણ સવાલ એ છે કે આ સ્થિતિમાંથી બહાર કઈ રીતે આવવું? આ અવરોધને તોડવો કઈ રીતે? અને જવાબ ખાલી વધુ મહેનત નથી. ના, જવાબ છે સ્માર્ટ મહેનત, સાચી દિશામાં મહેનત. તો ચાલો આપણે સાથે મળીને આ પડકારને સમજીએ અને એને જીતવાનો રસ્તો શોધીએ. તો એક વાત સ્પષ્ટ છે, આ કોઈ સામાન્ય દોડ નથી. આ તો ખાખી વર્દીના સપના તરફનું પહેલું અને સૌથી અગત્યનું પગલું છે. અને આ 5000 મીટરનું અંતર કાપવા માટે બે વસ્તુઓ જોઈએ. એક, શારીરિક સ્ટેમિના, અને બીજું, એટલી જ મજબૂત માનસિક રણનીતિ. જો આ બંનેનું સંતુલન બરાબર હોય અને મનોબળ અડગ હોય, તો પછી આ સપનું સાકાર થતાં કોઈ રોકી નહીં શકે. તો ચાલો શરૂઆત કરીએ. તૈયારીનો મજબૂત પાયો. જો કોઈ પણ મોટી રેસની જીત છે ને, એ ટ્રેક પર દોડતા પહેલાં જ શરૂ થઈ જાય છે. કેવી રીતે? તો કે યોગ્ય તૈયારીથી. આ વિભાગમાં આપણે બસ એ જ પાયાની વાતો પર ધ્યાન આપીશું જે સફળતાનો પાયો નાખશે. ઓકે, તો સૌથી પહેલાં વાત કરીએ જરૂરી સાધનો અને નિયમોની. સૌથી મહત્વનું સાધન કયું? તમારા રનિંગ શૂઝ. અને હા, એ સારા કુશનિંગવાળા હોવા જોઈએ. કેમ? કારણ કે આ ખાલી આરામ માટે નથી. એનું કુશનિંગ તમારા ઘૂંટણ અને પગની ઘૂંટીને ઈજાથી બચાવશે. અને એક પ્રો ટીપ યાદ રાખજો, જે શૂઝમાં પ્રેક્ટિસ કરો એ જ પરીક્ષાના દિવસે પહેરજો. નવા શૂઝ બિલકુલ નહીં. અને બીજો સુવર્ણ નિયમ, 10 થી 15 મિનિટનો વોર્મઅપ. આ વૈકલ્પિક નથી, ફરજિયાત છે. એનાથી સ્નાયુઓ ગરમ થશે અને ઈજાનું જોખમ લગભગ નહીવત થઈ જશે. હવે આપણે વાત કરીએ તાલીમની સ્માર્ટ રણનીતિ વિશે. મોટાભાગના ઉમેદવારો શું માને છે કે બસ રોજ લાંબુ ને લાંબુ દોડવાથી સફળતા મળશે. પણ શું આ સાચું છે? ના. ખરી ચાવી દોડવામાં નથી, પણ દોડવાની વિવિધતામાં છે. તો ચાલો સમજીએ કે આ સ્માર્ટ ટ્રેનિંગ આખરે છે શું. જો આ છે એક આદર્શ તાલીમ સપ્તાહનો નમૂનો. અહીંયા દરેક દિવસનો એક અલગ ગોલ છે. સોમ અને ગુરુવારે લાંબી અને ધીમી દોડ. શેના માટે? સ્ટેમિના બનાવવા માટે. તો મંગળવારે ટૂંકા અને ઝડપી સ્પ્રિન્ટ્સ, સ્પીડ વધારવા માટે. બુધવારે રેસની ગતિએ પ્રેક્ટિસ કરવાની, જેથી એક લય બને. શુક્રવારે ટેકનિક પર કામ કરવાનું. અને શનિવારે ચઢાણ પર દોડવાનું, એટલે કે હિલ રન્સ, જે પગને લોખંડ જેવા મજબૂત બનાવશે. અને આ બધામાં સૌથી મહત્વનું શું? રવિવાર, એટલે કે સંપૂર્ણ આરામ. યાદ રાખજો, રિકવરી વગર પ્રગતિ અશક્ય છે. દોડવાની શરૂઆતમાં મોટાભાગના લોકો એક ભૂલ કરે છે, અને એ છે ખૂબ જલ્દી ખૂબ વધારે દોડવાની કોશિશ. અને એનું પરિણામ શું આવે? ઈજા. આનાથી બચવા માટે એક સિમ્પલ નિયમ છે, 10%નો નિયમ. આ નિયમ શું કહે છે? બસ એટલું જ કે દર અઠવાડિયે તમારા કુલ દોડવાના અંતરમાં 10%થી વધુનો વધારો ન કરો. ચાલો એક ઉદાહરણ લઈએ. માની લો કે આ અઠવાડિયે તમે કુલ 10 કિલોમીટર દોડ્યા, તો આવતા અઠવાડિયે કેટલું? બસ 11 કિલોમીટર. એનાથી વધારે નહીં. આટલું કરવાથી ઈજાનું જોખમ ઘટશે અને સ્ટેમિના પણ ધીમે ધીમે વધશે. હવે ખાસ એવા ઉમેદવારો માટે જેઓ હમણાં જ તૈયારી શરૂ કરી રહ્યા છે. શરૂઆતમાં સ્પીડની ચિંતા બિલકુલ ન કરતા. એના કરતાં પણ વધુ જરૂરી છે સાતત્ય, એટલે કે નિરંતરતા. અને આના માટે રન વોક પદ્ધતિ સૌથી બેસ્ટ છે. એટલે કે થોડીવાર દોડો, પછી થોડીવાર ચાલો. જેમ કે 30 સેકન્ડ દોડ્યા તો પછી 60 સેકન્ડ ચાલો. ધીમે ધીમે દોડવાનો સમય વધારતા જાઓ. આનાથી શરીર પર એકસાથે ભાર નહીં આવે અને સ્ટેમિના બનતો જશે. એક સવાલ જે લગભગ દરેક દોડવીરના મનમાં આવે છે કે દોડતી વખતે શ્વાસ કેવી રીતે લેવો? નાકથી કે મોંથી? જુઓ, જ્યારે આપણે 5 કિલોમીટર જેવી તીવ્ર દોડ કરતા હોઈએ ત્યારે શરીરને બહુ જ ઓક્સિજનની જરૂર પડે છે. એટલે સાચી ટેકનિક એ છે કે નાક અને મોં બંનેનો ઉપયોગ કરો. શ્વાસ લેવા માટે પણ અને છોડવા માટે પણ. આનાથી શું થશે? શરીરને વધુમાં વધુ ઓક્સિજન મળશે અને થાક પણ ઓછો લાગશે. હવે આવે છે એક બહુ જ મહત્વનો વિભાગ, બળતણ, આરામ અને રિકવરી. એક વાત સમજી લો, સારો દોડવીર ફક્ત ટ્રેક પર નથી બનતો, એ રસોડામાં અને પલંગ પર પણ બને છે. કહેવાનો મતલબ એ છે કે તમે શું ખાઓ છો અને કેટલો આરામ કરો છો, એ પણ તમારી ટ્રેનિંગનો જ એક ભાગ છે. તો ચાલો આના પર થોડું ધ્યાન આપીએ. આપણું શરીર એક એન્જિન જેવું છે. હવે એન્જિનમાં સારું બળતણ નાખશો તો જ સારું ચાલશે ને, બરાબર ને? તો શરીર માટે બળતણ શું છે? સ્નાયુના રિપેર માટે જોઈએ પ્રોટીન, જેમ કે ઈંડા, ચણા. દોડવા માટેની ઊર્જા માટે જોઈએ કાર્બોહાઈડ્રેટ્સ, જેમ કે કેળા. અને હા, આખા દિવસમાં પુષ્કળ પાણી પીવાનું તો ભૂલતા જ નહીં. અને શું ટાળવાનું છે? જંક ફૂડ અને તળેલી વસ્તુઓ. એ આ એન્જિન માટે કચરા સમાન છે, જે એને ખરાબ જ કરશે. ઘણા લોકોને લાગે છે કે આરામ કરવો એટલે સમય બગાડવો. પણ આ સૌથી મોટી ભૂલ છે. યાદ રાખજો, આરામ નબળાઈ નથી. એ તો શક્તિ બનાવવાની પ્રક્રિયાનો જ એક ભાગ છે. તમે જ્યારે દોડો છો ત્યારે નહીં, પણ જ્યારે આરામ કરો છો ત્યારે તમારા સ્નાયુઓ મજબૂત બને છે. એટલે આરામને ગંભીરતાથી લો. હવે આ આંકડા પર નજર નાખો. 20%.
આનો મતલબ શું છે? એનો મતલબ એ છે કે લગભગ 5માંથી 1 દોડવીરને શિન સ્પ્લિન્ટ્સની સમસ્યા થાય છે. શિન સ્પ્લિન્ટ્સ એટલા પગના આગળના ભાગમાં નળામાં થતો સખત દુખાવો. આ આંકડો આપણને ચેતવે છે કે ઈજાથી બચવું કેટલું જરૂરી છે. તો સવાલ એ છે કે આ શિન સ્પ્લિન્ટ્સ જેવી ઈજાથી બચવું કેવી રીતે? વેલ, એના માટેના 4 સિમ્પલ નિયમો છે. પહેલું, હંમેશા વોર્મઅપ અને સ્ટ્રેચિંગ કરો. બીજું, ધીમે ધીમે આગળ વધો. પેલું 10%નો નિયમ યાદ છે ને? ત્રીજું, સારા કુશનિંગવાળા શૂઝ પહેરો. અને ચોથું, જો શક્ય હોય તો પાક્કા રોડને બદલે થોડી નરમ સપાટી જેમ કે માટીના ટ્રેક પર દોડો. બસ આટલું ધ્યાન રાખશો તો મોટાભાગની ઈજાઓથી બચી શકાશે. અત્યાર સુધી આપણે શારીરિક તૈયારીની વાત કરી, પણ દોડનું યુદ્ધ ફક્ત પગથી નહીં, મગજથી પણ લડાય છે. એટલે હવે વાત કરીએ રેસના દિવસની માનસિક મજબૂતીની, કારણ કે અંતે તો તમારું મન જ તમને ફિનિશ લાઇન સુધી પહોંચાડશે. તો આ રહી 5 કિલોમીટરની રેસ માટેની માઇન્ડ ગેમ. ધ્યાનથી સાંભળજો. 1 કિલોમીટર, શરૂઆતના જોશમાં વધુ પડતું દોડવાનું નથી. શાંતિથી પોતાની લય શોધો. 2 કિલોમીટર, હવે ખરી રેસ શરૂ થાય છે. બસ પોતાની ગતિ જાળવી રાખો. બીજાને ના જુઓ, પોતાના શ્વાસ પર ધ્યાન આપો. 3 કિલોમીટર, અહીંયા શરીર કહેશે કે બસ હવે નહીં, પણ મનને કહેવાનું છે કે હજી આગળ વધવાનું છે. આ જ અસલી લડાઈ છે. 4 કિલોમીટર, સૌથી અઘરો ભાગ. આંખો બંધ કરીને મનમાં ફિનિશ લાઇનને જુઓ. અને 5 કિલોમીટર, હવે શરીરમાં જેટલી પણ તાકાત બચી હોય બધી જ લગાવી દો, કારણ કે વિજય બસ થોડાક જ ડગલા દૂર છે. તો આ છે સપના તરફનું અંતિમ પગલું. શારીરિક તાલીમ અને માનસિક મજબૂતી, આ બંનેને જોડીને સફળતાનો આખો નકશો હવે તૈયાર છે. હવે બસ એક જ સવાલ બાકી છે. આખો રોડ મેપ તમારી સામે છે. તો હવે સવાલ એ છે કે શું તમે આ પડકારને ઉપાડીને ખાખી વર્દી પહેરવાના સપનાને હકીકતમાં બદલવા માટે તૈયાર છો? અને જુઓ, આ સવાલનો જવાબ બીજે ક્યાંય શોધવાની જરૂર નથી. એ તમારી અંદર જ છે, તમારી મહેનત અને તમારા સમર્પણમાં. આ પડકારને સ્વીકારવો એ જ સફળતા તરફનું પહેલું પગલું છે. આનો જવાબ તમારી મહેનત અને સમર્પણમાં જ છુપાયેલો છે. બસ એક વાત યાદ રાખજો, પરિણામ ગમે તે આવે, પણ મનમાં એ સંતોષ હોવો જોઈએ કે પ્રયાસમાં કોઈ કમી નથી. તો બસ આ જ વિચાર સાથે મહેનત કરતા રહો. જય હિન્દ.